ભુજના બહુમાળી ભવનની જી સ્વાન કચેરીમાં આગ, 100 જેટલી સરકારી ઓફિસોમાં નેટ કનેક્ટિવિટી ઠપ. સંભવિત શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી ફેમિલી કોર્ટનું બિનજરૂરી રેકોર્ડ, ફર્નિચર બળી ગયું. સર્વર રૂમમાં પાણી ભરાઈ જતા નેટ કનેક્ટિવિટી ચાલુ ન કરી શકાય. બહુમાળી ભવન ઉપરાંત માહિતી કચેરી, ડિઝાસ્ટર અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કામો ખોરંભે ચડ્યા. રાજકોટ આગજનીની ઘટના બાદ ભુજમાં ઠેર ઠેર ફાયર સેફ્ટીના સાધનો ગોઠવાયા, પણ ચલાવવાની તાલીમ કોણ આપશે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ આગ બુઝાવવાના પાઠ શીખવાડશે? રાજકોટ આગજનીની ઘટના બાદ આગના બનાવો ચિંતા ઉપજાવે છે. ત્યારે આજરોજ ભુજ શહેરના માહિતી ભવન સામે આવેલા બહુમાળી ભવનમાં સવારે સ્વાન કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જી સ્વાન કચેરીમાં આગ લાગતા ફેમિલી કોર્ટનો અમુક બિનજરૂરી રેકોર્ડ સહિત ટેબલ ખુરશી સહિતનો માલ સામાન બળી ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં આજે ભુજ નગરપાલિકા હસ્તકના ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી હતી, પરંતુ આગને કારણે બહુમાળી ભવન સ્થિત તમામ ઓફિસો ઉપરાંત માહિતી ભવન, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની 100 જેટલી ઓફિસોમાં નેટ કનેક્ટિવિટી ખોરવાઈ હતી. સર્વર રૂમમાં પાણી ભરાઈ જતાં પુનઃ નેટ કનેક્ટિવિટી ચાલુ કરવાના જોખમો લેવાયો ન હતો. આ અંગેની જાણ માર્ગમાં કાન વિભાગને કરાઈ હતી. આવતીકાલે આ ઓફિસોમાં નેટ કનેક્ટિવિટી ચાલુ થાય તેવા પ્રયાસો કરાશે. બહુમાળી ભવનમાં ભૂતકાળમાં આગ લાગવાના નાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે આજરોજ સવારે જી સ્વાનની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી જાનહાનિ થવા પામી ન હતી. ફેમિલી કોર્ટનો અમુક બિનજરૂરી રેકોર્ડ તેમજ ટેબલ ખુરશી સહિતનો માલ સામાન બળી ગયો હતો, પરંતુ આગના કારણે બહુમાળી ભવનની તમામ ઓફિસો ઉપરાંત માહિતી કચેરી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના નેટ કનેક્ટિવિટી ખોરવાઈ હતી, જે આજ સાંજ સુધીમાં પણ પુનઃ ચાલુ થઈ શકી ન હતી. રાજકોટ આગજનીની ઘટના બાદ ઠેર ઠેર સરકારી કચેરીમાં ફાયરના સાધનો ગોઠવી દેવાયા છે, પરંતુ આગ લાગે ત્યારે આ સાધનોને ચલાવવા કેમ તેની પૂરતી માહિતી જ કર્મચારીઓ પાસે હોતી નથી. ત્યારે આજે સવારે 10 વાગ્યાના અરસામાં ઓફિસ નંબર 303, 304 જે જી સ્વાનની કચેરી છે તેમાં આગ લાગી હતી. એક ઓફિસમાં જી સ્વાન ઉપરાંત ફેમિલી કોર્ટનો પણ રેકોર્ડ અને માલ સામાન રાખવામાં આવ્યો હોવાથી આગના કારણે બળી ગયો હતો. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે જી સ્વાનની કચેરી હોવાથી સિસ્ટમ ગરમ થવાથી કે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોઈ શકે, પરંતુ જી સ્વાનની ઓફિસમાં ઉંદર વાયરોને કોતરી તો નથી રહ્યા ને કબૂતરો નુકસાન નથી પહોંચાડી રહ્યા ને કોમ્પ્યુટર ગરમ થાય છે કે કેમ તેની તપાસ આવશ્યક છે, પરંતુ તંત્ર દ્વારા આ અંગેની ચેકિંગ કરવામાં આવતી નથી. આખા બહુમાળી ભવનને જોડતા વાયર લોડના કારણે એસી પણ આવશ્યક છે, પરંતુ આ તો ઘટના ઘટે એટલે તંત્રને થોડા સમય સુધી સૂઝે છે, બાદમાં સ્થિતિ જૈસે થે જેવી હોય છે. ભુજ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરાતા 2 થી 3 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે આ ઘટનામાં કોઈની જાનહાનિ થવા પામી નથી. ફાયર વિભાગના સચિનભાઈએ જણાવ્યું હતું કે આગને બુઝાવવા એક ગાડી પાણીનો વપરાશ થયો હતો, તો બીજી તરફ જી સ્વાનના જવાબદારોએ માહિતી આપતા જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેના કારણે વાયરિંગ બળી ગયું હતું. પણ આગને બુઝાવવાના જે પ્રયાસો થયા તેમાં સર્વર રૂમમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી ફરીથી નેટ કનેક્ટિવિટી ચાલુ કરવી અશક્ય હતી. આ અંગેની જાણ માર્ગ મકાન વિભાગને કરાઈ હતી, જેથી સંબંધિત વિભાગના અધિકારીઓએ સર્વર રૂમની મુલાકાત લીધી હતી. આગના બનાવના પગલે 100 થી વધુ ઓફિસોમાં નેટ કનેક્ટિવિટી ખોરવાઈ જવાના કારણે અમુક સરકારી કામો અટકી પડ્યા હતા. આવતીકાલે સર્વર રૂમમાં ઇલેક્ટ્રિશિયનની મદદથી પુનઃ નેટ કનેક્ટિવિટી ચાલુ કરવાના પ્રયાસો કરાશે. આજે સર્વર રૂમમાં પાણી ભરાયેલા હોવાથી જો ફરી સર્વર ચાલુ કરવામાં આવે અને ફરી શોર્ટ સર્કિટ થાય તો રાઉટર ઉડી જવાની શક્યતા રહે છે, જે ઘણું જ મોંઘું આવે છે, જેથી જવાબદારોએ ઉતાવળ કરી ન હતી અને પાણી સૂકવવાની રાહ જોઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના જિલ્લા તથા તાલુકા સ્તરની કચેરીઓમાં લીઝ લાઇનથી જી સ્વાનની કનેક્ટિવિટી આપવામાં આવી છે. જી સ્વાન દ્વારા ડિજિટલ માહિતી, ડેટા આવાજ તથા વિડીયોની આપ-લે થાય છે. જી સ્વાનનું ડેટા સેન્ટર ગાંધીનગર ખાતે આવેલું છે. જી સ્વાન દ્વારા ગુજરાત સરકારની ઘણી બધી વેબસાઇટ્સ તથા વેબ એપ્લિકેશન ચાલે છે. ફાયર સેફ્ટીના સાધનો ગોઠવાયા, પણ ચલાવવાની તાલીમ સિવિલ ડિફેન્સ આપશે. રાજકોટની આગજનીની ઘટના બાદ રાજ્યભરની સાથે ભુજ, કચ્છમાં પણ ઠેર ઠેર ફાયર સેફ્ટીના સાધનો ગોઠવી દેવાયા છે, પણ આગ લાગે ત્યારે આવી ઘટના પર કાબૂ મેળવવા માટે સાધનોને કેમ ચલાવવા તેની પૂરતી માહિતી કર્મચારીઓ પાસે હોતી નથી. ખરેખર તો આતંકવાદીઓ પકડાવા માટેની મોકડ્રીલ યોજવામાં આવે છે, એ કરતાં તો આગ કેમ બુઝાવવી તે અંગેની તાલીમ ગોઠવવાનું આયોજન સિવિલ ડિફેન્સ વિભાગે કરવું જોઈએ. ફાયર સેફ્ટીના સાધનો અપડેટ કરવા જોઈએ. આજરોજ બહુમાળી ભવનમાં લાગેલી આગ એટલા માટે ચિંતાજનક છે કે આ ઇમારતમાં 100 થી વધુ કચેરીઓ ધમધમે છે. એટલું જ નહીં, નજીકમાં જ
કોર્ટ પણ આવેલી છે, ત્યારે સમયાંતરે બહુમાળી ભવનમાં ગોઠવાયેલી ફાયરની સિસ્ટમ કેટલી હદે કામ કરે છે તેની ચકાસણી થવી આવશ્યક છે. આગ લાગવાની મોકડ્રીલ યોજીને પાણીનો મારો ચલાવીને સિસ્ટમની ચકાસણી કરવી જોઈએ. એજન્સી દ્વારા કાગળ પર સાધનોને અપડેટ બતાવી સર્ટિફિકેટની દિવાલ પર ચોંટાડીને કામગીરી કર્યાનો સંતોષ માનવો કેટલી હદે યોગ્ય કહેવાય? બીડી ફેંકવાથી બહુમાળી ભવન આસપાસ આગના 10 જેટલા નાના બનાવો બન્યા છે. બહુમાળી ભવનમાં 100 જેટલી કચેરીઓ હોવાથી ભવનની ચારેકોર કાગળોના ઢગલા જોવા મળે છે, ત્યારે અહીં કામ અર્થે આવતા અરજદારો સહિતનાઓ દ્વારા સળગતી બીડી ફેંકી દેવાના કારણે આગ લાગવાના 10 જેટલા નાના બનાવો બની ચૂક્યા છે, જે પાણી છાંટીને બુઝાવી દેવાય છે. વળી સિસ્ટમ પણ માત્ર લોબીમાં લાગેલી છે, ત્યારે આગની આ ઘટનાને પગલે વિચારવા જેવું છે. TV18 ન્યૂઝ, ભુજ.